વેલકમ બેક સ્ટુડન્ટ. આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર એક બેઝિકની વાત કરેલી હતી કે જેની અંદર ત્રણ ટોપિકની ચર્ચા કરેલી હતી કે આપણો જો વક્ર કોઈ આપેલો હોય y = fx અને x અક્ષની ધન દિશા સાથે એ થીટા માપનો જો ખૂણો બનાવતો હોય તો એનો ઢાળ આપણે tan થીટા જેટલો કીધેલો છે. બરાબર છે. બીજા ટોપિકની અંદર આપણે એવું કહેલું હતું કે જો આપણો જે સ્પર્શક છે વક્ર ઉપરનો સ્પર્શક અને x અક્ષની સમાંતર દિશા હોય મતલબ સ્પર્શક અને x અક્ષ એ એકબીજાને સમાંતર હોય તો તેનો ઢાળ કેવો થાય છે? શૂન્ય. ઓકે. અને જો આપણે જે સ્પર્શક છે આપણે જે x અક્ષની જે x અક્ષ છે એને સ્પર્શક લંબ રીતે મળતો હોય તો જે આપણો ઢાળ બનશે dy/dx આપણને ઇન્ફાઇનાઇટ મળે છે પણ આપણે શું શોધીશું એનો dx/dy. બરાબર છે. અને ત્રણ દાખલાની આપણે ચર્ચા કરેલી હતી અને ત્રણ દાખલાની અંદર આપણે શું શોધતા હતા? સ્પર્શકના બિંદુ. ઓકે. ત્યાં સુધીની આપણે ચર્ચા કરેલી હતી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અમુક દાખલા 10 થી આગળના દાખલા અમે અમુક દાખલાની ચર્ચા કરીશું. જુઓ, આજના દાખલા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સમજવા લાયક છે. જો પહેલો દાખલો શું છે કે એક વક્ર આપી દીધો છે. વક્ર 1 y = 1x - 1 અને x does not equal to 1 કારણ કે x ની જગ્યાએ 1 લખશો તો 1 - 1 એટલે 0 અને કોઈના છેદમાં 0 એટલે પદ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત. તો અવ્યાખ્યાયિત પદ હોય તો એનું ગણિતમાં ક્યાંય સ્થાન નથી પણ આપણે તો અહીંયા સ્થાન જમાવવાનું છે ને, હે ને? એટલા માટે આપણે x does not equal to 1 લઈએ. બરાબર છે. તો ત્યાં -1 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધવાના છે. તો અહીંયા જો પેલા દાખલામાં એક વસ્તુ નવીનતા છે. ઢાળ આપી દીધો છે. શું આપી દીધો છે? ઢાળ આપી દીધો છે. તો હવે આપણે શોધવાનું શું છે કે ભાઈ સ્પર્શકના સમીકરણ. તો આપણને ખબર છે કે ભાઈ સ્પર્શકનું સમીકરણ આ પ્રકારનું છે કે y - y0 is equal to m x - x0. આ શું છે? સ્પર્શકનું સમીકરણ. m તરીકે આપણે શું લખીએ ભાઈ? dy/dx at point x0 y0 x0 y0 x - x0 અને અહીંયા આવશે y - y0. આ સ્પર્શકનો ઢાળ આપણે x0 y0 બિંદુ આવવાનો છે. તો તમે ચેક કરો કે ભાઈ સ્પર્શક નું જો તમારે સમીકરણ શોધવું હોય તો તમારી પાસે બે વસ્તુની જરૂર પડે. એક તો તમારા ઢાળની જરૂર પડે અને આ x0 અને y0 મતલબ બે બિંદુની જરૂર પડશે અને એક ઢાળની જરૂર પડશે. તો એમાંથી જો તમને ઢાળ તો આપી દીધો છે તો હવે તમારે શું શોધવાનું છે? બિંદુ. શું શોધવાના છે? બિંદુ. ઓકે. તો ચલો અહીંયા બિંદુ શોધતા લગભગ તો આપી જશે. ચલો સોલ્યુશન કે અહીં વક્ર શું આપેલું છે? વક્ર y = 1/x - 1 આપેલું છે અને ઢાળ શું આપેલો છે? ઢાળ બરાબર -1. એનો મતલબ કે ઢાળને આપણે કોના વડે દર્શાવીએ? dy/dx = -1. હવે શું કરશું ભાઈ બિંદુ શોધવા માટે કે અહીંયા વક્ર છે ને અહીંયા dy/dx છે તો આપણે આ dy/dx કાઢીશું અને આની સાથે સરખાઈ દેશું. ચલો આ વક્રનું x સાપેક્ષ કેટલું કરી દઈએ તો આ થશે dy/dx = -1/x - 1 અમે ડાયરેક્ટ લખીએ 1/x નું વિકલન શું થાય? 1/x નું વિકલન શું થાય? -1/x² થાય કે નહીં? એ જ રીતે આને તમે x ધારી લો -1/x² એટલે x - 1 નો સ્ક્વેર. ઓકે. વિકલન તમે વ્યવસ્થિત ભણજો કારણ કે વિકલનનો બહુ ઉપયોગ થાય છે. પાર્ટ 1 માં અને પાર્ટ 2 માં પણ ઘણો બધો ઉપયોગ થાય છે. બરાબર? એટલે એનો વ્યવસ્થિત સમજો ઊંડાણમાં. ચલો તો હવે આ બંનેને આપણે સરખાવી દઈએ. આ બંને ડિવાઇડ કરી દઈએ આને અને આને. બરાબર? તો બંને ઢાળને સરખાવતા શું થશે? તો અહીંયા છે -1/x - 1 નો સ્ક્વેર = અહીંયા શું છે? માઈનસ. આ માઈનસ કટ ને અને આ ભાગને પેલી બાજુ જવા દો તો શું થઈ જશે? તો x - 1 નો સ્ક્વેર = 1. આને પેલી બાજુ જવા દો આના બરાબર શું આવે? 1. અલ્ટીમેટલી x છે.
બંને બાજુથી સ્ક્વેર રૂટ કાઢો x - 1 બરાબર શું આવશે પ્લસ અને માઈનસ બંને 1 નું વર્ગમૂળ શું થાય 1 જ થાય તો બંને બાજુ સ્ક્વેર રૂટ હટાવશો એટલે શું આવશે પ્લસ અને માઈનસ બંને 1 આવશે ઓકે ચલો તો જો આપણી પાસે એકવાર x - 1 1 મળશે અને બીજી વાર x - 1 બરાબર -1 મળશે બરોબર તો જો -1 ને આ બાજુ લાવો તો +1 થઈ જશે એટલે અહીંયા x ની કિંમત 2 મળશે અને અહીંયા x ની કિંમત કેટલી મળશે -1 જમણી બાજુ જશે તો +1 થશે -1 + 1 0 તો આપણે x ની બે કિંમત મળે તો આ x ની કિંમત માટે આપણે પહેલા y ની કિંમત પણ શોધવી પડશે ઓકે તો ચલો આપણે x બરાબર 2 હોય x બરાબર 2 હોય ત્યારે y બરાબર શું થશે ત્યારે y બરાબર જો 1/2 માંથી 1 જશે એટલે કેટલા આવશે 1 એટલે કેટલા આવશે અહીંયા જ્યારે x બરાબર 2 ત્યારે y બરાબર 1 હવે જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર શું થશે x ની જગ્યાએ 0 રાખી દો તો y બરાબર 0 - 1 એટલે -1 -1 ખ્યાલ આવી ગયો તો તમને બે બિંદુ મળે છે સ્પર્શકના બિંદુઓ ક્યાં ક્યાં મળશે એક તો 2 અને 1 મળશે અને બીજું શું મળશે 0 અને -1 મળે બરાબર હવે આપણે સ્પર્શક મળી ગયું તો હવે આપણે શું કીધું છે કે તો એ સ્પર્શકોના સમીકરણો શોધો તો ચલો પહેલા આના માટે સમીકરણ શોધી લઈએ પછી આના માટે સમીકરણ શોધી લઈએ તો જો કે 2 0 બિંદુ આપો અથવા તો બિંદુમાંથી પસાર થતી અને -1 ઢાળવાળી સ્પર્શકનું સમીકરણ ખ્યાલ આવ્યો કારણ કે આ બિંદુમાંથી 2 1 છે ને 2 1 છે 2 1 માંથી પસાર થાય છે બિંદુ આપેલું છે ને તો એ બિંદુમાંથી આપણો સ્પર્શક શું થતો હોય આ રીતે પસાર થતો હોય ધારો કે આ રીતે વક્ર આપેલું છે તો આપણો સ્પર્શક આ રીતે પસાર થાય છે તો એ આ બિંદુમાંથી પસાર થાય છે 2 1 માંથી અને આનો ઢાળ કેટલો છે જે ઢાળ છે ધારો કે આનો ઢાળ છે આપણે m તરીકે દર્શાવ્યો તો એમાં -1 છે ખ્યાલ આવ્યો તો આ બિંદુમાંથી પસાર થાય છે અને -1 ઢાળવાળો જે સ્પર્શક છે એનું આપણે સમીકરણ શોધવું છે તો સમીકરણ શું થશે તો y - y0 = mx - x0 અથવા તો એમને તમે આ પણ લખી શકો dy/dx at point x0 y0 ઓકે ચલો x0 y0 તરીકે આપણી પાસે x0 છે ને y0 છે તો અહીંયા શું આવ્યું છે y -y0 ની જગ્યાએ શું આવશે 1 આવશે dy/dx x0 y0 શું આવશે -1 કારણ કે એ શું છે ઢાળ છે x - x0 એટલે x - x0 તરીકે શું આવશે 2 ઓકે ચલો તો સાદું કે y - 1 -1 ને અંદર ગુણાકાર કરો તો -x + 2 હવે આ ભાગ જે છે ને આ બાજુ લાવી દઈએ તો -x છે +x થઈ જશે તો x + y અને આ 2 છે આ બાજુ હશે -2 થશે -1 -2 કેટલા થશે -b = 0 તો આપણને શું મળી ગયું સ્પર્શકનું સમીકરણ ક્યારે તો કે 2 1 બિંદુમાંથી પસાર થતી અને -1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શું હોય x + y = -3 0 ઓકે ચલો હજી એક આપણે બાકી છે ને 0 - 1 જે બિંદુ છે એમાંથી સ્પર્શકનું સમીકરણ શોધવું છે તો અહીંયા લખો તમે આ લાઈન લખી દેજો કે 0 - 1 બિંદુમાંથી પસાર થતી અને -1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શું થશે જુઓ
y y0 ડાયરેક્ટ y y0 શું છે આપણી પાસે -1 તો -1 અહીંયા આવશે એટલે +1 થઈ જશે ઇક્વલ ટુ m તો m તરીકે ઢાળ શું છે -1 હવે x x0 x0 એટલે 0 છે x0 એટલે શું છે 0 સાદું રૂપ તો y + 1 = -x અને -x ને તમે ડાબી બાજુ લેશો તો શું થઈ જશે તો x + y + 1 = 0 તો આપણને આ બે સમીકરણો આપેલો જે વક્ર છે એ વક્રનો -1 ઢાળ હોય જ્યારે કોઈ પણ તમે વક્ર લેશો અને વક્રનો કોઈ સ્પર્શક લો કે જેનો ઢાળ કેવો હોય -1 તો એ આ વક્ર માટે તમને બે એવા સ્પર્શક મળશે આ વક્ર માટે તો પ્રશ્નની સુંદરતા જુઓ તમે કે આ વક્ર માટે તમને બે ઢાળ એવા મળશે કે જેનો બે સ્પર્શક એવા મળશે કે જેનો ઢાળ કેવો હોય ચાલો ઈઝી તો આજ આપણે દાખલા કરવાના છે સમજો દાખલા પ્રેક્ટિસ કરજો એટલે બહુ આવડી જશે બરાબર એકદમ સિમ્પલ છે ચલો નેક્સ્ટ દાખલો જોઈએ દાખલા નંબર 11 તમને હોમવર્ક આપું છું સેમ ટુ સેમ છે ખાલી એક વક્રને આપણે બદલવાનું છે અને ઢાળ ઉપર કેટલો છે બે ઢાળ આપેલા છે બરાબર અને વક્ર પણ x 1/x - 3 છે એટલે બધું સેમ ટુ સેમ છે તમે કરી શકશો તો દાખલા નંબર 12 દાખલા નંબર 12 ની અંદર દાખલો એ જ પ્રકારનો છે થોડું અહીંયા વક્ર ચેન્જીસ છે કે વક્ર y બરાબર 1/x² - 2x + 3 ને 0 ઢાળ વાળા તમામ સ્પર્શકોના સમીકરણો શોધો તો આપણે શોધવાનું શું છે અહીંયા સ્પર્શકોના સમીકરણો શોધવાના છે તો સ્પર્શકના સમીકરણો શોધવા માટે આપણને બે વસ્તુની જરૂર પડે એક તો ઢાળની જરૂર પડે અને બિંદુની જરૂર પડે પણ ઢાળ તો અહીંયા આપી દીધું છે ઢાળ કેટલો છે 0 ઢાળ હોય તેવા સ્પર્શકના સમીકરણ શોધવાના છે તો ઢાળ આપી દીધું હવે આપણે શું શોધવાનું છે બિંદુ અને બિંદુ આપણે શોધવા માટે આપણે શું ઉપયોગ કરીએ ઢાળનો આગળના દાખલામાં ખ્યાલ આવે છે તો ચલો આ ઢાળનો ઉપયોગ કરી દઈએ અને બિંદુ શોધવું જોઈએ બિંદુ શોધાઈ જાય તો પછી આપણે શું શોધી લઈશું સ્પર્શકના સમીકરણ તો ચલો સોલ્યુશન તો અહીંયા બે વસ્તુ આપેલી છે ટોટલ તમને કઈ વસ્તુ આપેલી છે તો એક અહીં વક્ર આપેલું છે વક્ર y = 1/x² - 2x + 3 અને બીજી વસ્તુ શું આપેલું છે ઢાળ શું આપેલું છે ઢાળ બરાબર 0 અને ઢાળને આપણે કોના વડે દર્શાવીએ dy/dx = 0 ઓકે ચલો હવે આપણે શું કરીશું આનું dy/dx શોધી અને સરખાઈ દઈએ એટલે તમને શું મળી જશે બિંદુ ઓકે તો ચલો dy/dx આનું શું થશે -1/x² એટલે કે x² - 2x + 3 ઓકે અને x નું શું થશે એટલે કે આનું શું થશે વિકલન તો કે 2x - 2 + 3 નો તો 0 ખ્યાલ આવી છે ડાયરેક્ટ લખ્યું છે બરાબર છે તમને આવડવું જોઈએ કારણ કે સિમ્પલ વિકલન જ છે આમાં કઈ ભૂલ નથી તો dy/dx = અહીંથી જો 2 કોમન કાઢી લઈશ તો અહીંયા શું વધશે માઈનસ આગળ હતો જો માઈનસ આગળ છે અને 2 કોમન કાઢો તો અહીંયા આવશે x - 1 એના છેદમાં x² - 2x + 3 અને એમાં 1 તો ચલો આ બંને ઢાળને આપણે સરખાવી લઈએ આને સમીકરણ ધારો કે 1 કયો અને આને સમીકરણ 2 કયો તો સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને જો સરખાવશો તમે તો શું થશે આ dy/dx ની જગ્યાએ શું આવશે 0 0 બરાબર શું થશે -2 x - 1 x² - 2x + 3 અને એનો 1 આ ડિવાઇડ કેટલી વળી જવાની તો એ તો 0 થઈ જશે અને -1 ને માઈનસ ને પણ આ બાજુ હતો તો એ પણ 0 થઈ જશે તો વધશે શું અહીંયા 2 x - 1 0 હજી 2 ને રાઈટ હેન્ડ સાઈડ જવાનું તો એ પણ 0 થઈ જશે એટલે x - 1 બરાબર 0 x ની કિંમત શું મળશે તમને 1 ઓકે x ની એક જ કિંમત મળે છે તો x ની કિંમત અહીંયા રાખીને ચેક કરો y તમને શું મળે છે એટલે x બરાબર 1 ત્યારે
ત્યારે y is equal to શું થશે 1 upon 1 square એટલે 1 minus 2 into 1 એટલે 2 plus 3 તો કેટલા આવશે 1 upon 4 minus 2 એટલે 2 કેટલા આવશે 2 1/2 ઓકે ચલો તો આપણી પાસે બિંદુ મળી ગયા 1 અને 1/2 તો આપણે કહીશું કે 1 અને 1/2 બિંદુમાંથી પસાર થતી અને શૂન્ય ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શું થશે સમીકરણ તો કે y y0 તો y0 જગ્યાએ શું આવશે 1/2 is equal to ઢાળ તો ઢાળ શું છે આપણી પાસે શૂન્ય x x0 તરીકે શું આવશે 1 ઓકે તો ચલો અહીંયા આવશે y 1/2 is equal to 0 સાથે કોઈને પણ ગુણાકાર તો શું આવશે 0 તો આપણો આવ્યું સ્પર્શકનું સમીકરણ અને તમે y બરાબર 1/2 પણ લખી શકો ખ્યાલ આવે છે તો આ બહુ સિમ્પલ હતું દાખલો ક્લિયર ચલો હવે આપણે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર 13 જુઓ દાખલા નંબર 13 ની અંદર શું આપણે શોધવાનું છે કે એક વક્ર આપ્યું છે વક્ર જુઓ x²/9 + y²/16 બરાબર 1 ને જે બિંદુ આગળના સ્પર્શકો બે પ્રશ્નો પૂછે છે x અક્ષને સમાંતર અને બીજો છે y અક્ષને સમાંતર હોય તો તેના બિંદુ શોધવાના છે આપણે શું શોધવાનું છે બિંદુ શોધવાના છે જેમ કે ધારો કે તમને કોઈ પણ એક વક્ર આપી દીધું હોય આ પ્રકારે બરાબર આ પ્રકારે ધારો કે એક વક્ર આપેલું છે તો પહેલા પ્રશ્ન માટે શું કીધું છે કે એક વક્ર આપેલું હોય અને એ વક્રના જે બિંદુ આગળના સ્પર્શકો મતલબ ધારો કે હું એક સ્પર્શક લઉં છું અને એના બિંદુને અહીંયા કહી દઉં છું xy તો જે બિંદુ આગળના સ્પર્શકો તો કે xy બિંદુ આગળના સ્પર્શક જો એ x અક્ષને સમાંતર હોય તો ત્યારે બિંદુ શોધવાના છે અને y અક્ષને સમાંતર હોય તો ત્યારે બિંદુ શોધવાના છે તો આપણે પહેલા આના માટે જોઈએ કે ભાઈ પહેલો પ્રશ્ન જોઈએ કે x અક્ષને આપણો સ્પર્શક જે છે એ હોય સમાંતર તો આપણને ખબર છે કે બિંદુ શોધવા માટે બે વસ્તુની જરૂર પડે છે કઈ વસ્તુની બિંદુ શોધવા માટે તો આપણે ઢાળ હોય તો કામ ચાલી જાય બરાબર ને તો બિંદુ શોધવા માટે આપણે ઢાળની વાત કરીશું તો તમને ખબર છે કે ઢાળ અહીંયાથી ક્યાંથી મળશે એક વસ્તુ ક્યાં છે કે x અક્ષને સમાંતર છે કોણ આપણો સ્પર્શક તો x અક્ષને સમાંતર સ્પર્શક હોય તો તેનો ઢાળ 0 થાય તમને ખ્યાલ છે બરાબર ને તો ચલો આપણે સોલ્વ કરી લઈએ પહેલા પ્રશ્ન માટે તો અહીં વક્ર શું આપેલું છે વક્ર આપેલું છે x²/9 + y²/16 બરાબર 1 અને x અક્ષને સમાંતર સ્પર્શક છે અને સ્પર્શક x અક્ષને સમાંતર હોવાથી x અક્ષને સમાંતર હોવાથી ઢાળ શું થશે ઢાળ બરાબર 0 ઢાળ ટાઈમ કોણ આવે છે dy/dx = 0 ઓકે ચલો હવે આપણે શું કરીએ આનો ઢાળ શોધી લઈએ તો આને સમીકરણ નંબર 1 આપી દઈએ તો સમીકરણ 1 નું એક સાપેક્ષ વિકલન કરતા સમીકરણ 1 નું એક સાપેક્ષ વિકલન કરતા એક સાપેક્ષ વિકલન કરીશું તો શું થશે જો આનો એક સાપેક્ષ વિકલન એટલે 2x x² નું શું થઈ જશે 2x 9 તો રહેશે છેદમાં પ્લસ y² નું શું થશે 2y/16 અને y નું શું થશે dy/dx કારણ કે એક સાપેક્ષ કરીએ ને અને 1 નું શું થઈ જશે 0 ઓકે ચલો આગળ જોઈએ હવે આપણે શું શોધી લઈએ dy/dx ની કિંમત શોધવી છે તો આ 2x/9 ને જમણી બાજુ લઈ જાય તો માઈનસ થઈ જશે 2y/16 dy/dx is equal to -2x/9 તો ચલો આ 2 બંને બાજુથી કેન્સલ થઈ જશે
અને dy by dx ને સૂત્રનો કરતા બનાવો તો dy by dx is equal to -x/9 અને આ ભાગાકારમાં સોરી ગુણાકારમાં છે જમણી બાજુ આવશે ભાગાકારમાં જતું રહેશે તો 16 ઉપર જતા રહેશે અને એના છેદમાં y. ઓકે તો જો શું મળે આપણને dy by dx is equal to -x into 16 upon 9. तो dy by dx बराबर तो 0 છે है ना तो a આની અંદર રાખી દઈએ આને સમીકરણ નંબર 2 આપી દઈએ તો સમીકરણ 2 માં dy by dx બરાબર 0 મૂકતા સમીકરણ 2 માં dy by dx બરાબર 0 મૂકતા જો 0 મૂકશું તો અહીંયા શું આવી જશે 0 અને 0 બરાબર શું થશે -x into 16 upon 9y અથવા તો આને 16y x માં કહી દો 16 ઓકે ચલો હવે આને અહીં ગુણાકાર કરો 9y એ તો થઈ જશે 0 અને -1 આવશે અહીંયા એટલે 0 તો વધશે કેટલા 16x બરાબર 0 તો x ની કિંમત શું મળશે તો તમને 0 મળે બરાબર ને તો અહીંયા આપણે જો બિંદુ શોધવાના છે બિંદુ આગળના સ્પર્શકો આપણે શું શોધવાનું છે બિંદુઓ શોધવાના છે તો આપણે પહેલા માટે બિંદુ શોધીએ જો તો આપણે શું શોધીશું કે ભાઈ x બરાબર 0 મળેલા છે x બરાબર 0 હોય ત્યારે y ની કિંમત શું મળશે જો x ની જગ્યાએ 0 એટલે પહેલું પદ 0 તો અહીંયા શું મળશે y² એના છેદમાં 16 બરાબર 1 તો આ 16 ને આ બાજુ ગુણાકાર કરશો તો y² બરાબર શું થશે 16 બંને બાજુ વર્ગમૂળ લેશો તો y ની કિંમત શું મળશે પ્લસ અને માઈનસ 4 મળશે કે નહીં પ્લસ અને માઈનસ 4 તો તમને આની કેટલી કિંમતો મળશે બિંદુ કેટલા મળશે તો કે બિંદુઓ એક તો x ની કિંમત 0 ત્યારે y ની કિંમત 4 પણ હોઈ શકે અને બીજું શું છે તો કે x ની કિંમત 0 ત્યારે y ની કિંમત -4 ખ્યાલ આવ્યો એટલે કે આ એક વક્ર છે એ વક્ર x અક્ષને સમાંતર હોય ત્યારે એના બે બિંદુ મળે એક તો 0 4 મળે એટલે 0 -4 ખ્યાલ આવી ગયો હવે આપણે કોની ચર્ચા કરવાની છે y અક્ષને સમાંતર હોય મતલબ આપણું જે વક્ર છે જે બિંદુઓના સ્પર્શક મતલબ સ્પર્શક આપણું જે છે એ કોને સમાંતર હશે આપણા y અક્ષ આ આપણું y અક્ષ છે તો અહીંયાથી જો હું સમાંતર એક y અક્ષને સમાંતર મેં એક લીધું છે શું છે વક્ર તો આ તમે જોઈ શકો કે આ શું છે અભિલંબ છે ખ્યાલ છે કે નહીં આ શું છે અભિલંબ છે તો હવે આપણે અભિલંબ માટે શું શોધવાના છે બિંદુ તો આ તમે લખી લો હું અહીંથી હટાવું છું કારણ કે હવે આપણી પાસે સ્પેસ નથી તો આ બે ભાગને હું હટાવી દઉં છું બરાબર चलो હવે આપણે શું કરીશું પ્રશ્ન 2 નું સોલ્યુશન ઓકે તો સોલ્યુશન ઓફ 2 ચલો તો આના માટે આપણી પાસે મેં હટાઈ દીધો પણ ઢાળ આપણી પાસે શું હતું ઢાળ આપણી પાસે આનો કેવો પડેલો હતો dy by dx is equal to શું હતો ઢાળ આપણે હટાઈ દીધો છે ઓકે વાંધો નહીં ફરીથી શોધી લઈએ કારણ કે આપણે ડાયરેક્ટ ઢાળમાં જ ઉપયોગ કરવાનો હતો તો અહીંયા તમને છે જો હું ડાયરેક્ટ લખી દઉં છું કે 2x upon 9 plus 2y upon 16 dy by dx is equal to 0 so dy by dx is equal to શું મળશે -2x upon 9 cross 16 upon 2y તો આપણો જે ઢાળ છે એ ઢાળ આ પ્રકારનો મળશે dy by dx is equal to 2 to cancel the minus 16x upon 9y આપણો ઢાળ ઓકે ચલો હવે અહીંયા આપણને સવાલ શું પૂછ્યો છે કે y અક્ષને સમાંતર હોય આપણું જે પેલો શું કે સ્પર્શક જે છે એ હવે કોને હશે y અક્ષને સમાંતર તો x અક્ષને સમાંતર હતો ત્યારે ઢાળ આપણો શું હતો 0 પણ y અક્ષને જો સમાંતર હોય કે અહીં સ્પર્શક
y અક્ષને શું છે y અક્ષને સમાંતર છે તો આપણે શું શોધીએ dx dy શું શોધીએ dx dy જો y અક્ષને સમાંતર હોય તો dy dx કેવું થાય ઇન્ફાઇનાઇટ થાય મતલબ અવ્યાખ્યાયિત એટલે આપણે શું શોધીએ dx dy અને આ શું આવું 0 હતું કે નહીં તો ચલો હવે આપણે શું કરી દઈએ આને જો ઇન્ટરચેન્જ કરી દઈએ કારણ કે સરખાવું છે ને તો આને હું dx dy કરું dx જો dy કરી તો આપણું એટલે x એટલે અહીંયા શું થઈ જશે -9 ના 9y ના છેદમાં 16x થઈ જશે ખ્યાલ આવ્યો તો હવે આ બંને સમીકરણને સરખાવી દો જો સમીકરણ આને નંબર 1 આપી દો અથવા તો અહીંયા આપણે 2 સુધી ગયા હતા અને 3 આપો અને આને 4 આપી દો તો સમીકરણ 3 અને 4 ની કિંમતને સરખાવી દો સમીકરણ 3 અને 4 ની કિંમતને સરખાવતા તો 3 અને 4 ની કિંમતને સરખાવશો તો અહીંયા શું થશે -9y એના છેદમાં 16x બરાબર 0 16x ને પેલી બાજુ ગુણાકાર કરો તો અહીંયા આવશે 9y બરાબર 0 તો અહીંયા y બરાબર તમને કેટલી કિંમત મળશે 0 ઓકે તો ચલો y ની કિંમત 0 હોય ત્યારે આપણે કોની કિંમત શોધવાની છે x ની તો અહીંયા રાખી દો y ની કિંમત 0 એટલે x² ના છેદમાં 9 આ તો પદ આખું 0 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 1 તો x² બરાબર શું મળે તમને 9 તો x ની કિંમત કેટલી મળે પ્લસ અને માઈનસ 3 એટલે કે બિંદુઓ તમને શું મળશે તો કે સ્પર્શકના બિંદુઓ ક્યાં ક્યાં મળશે તો x ની કિંમત 3 હોય ત્યારે y ની કિંમત કેટલી મળે y ની કિંમત 0 અને x ની કિંમત -3 હોય ત્યારે y ની કિંમત કેટલી મળે 0 ખ્યાલ આવી ગયો છે કે નહીં બહુ ઈઝી ક્લિયર ચલો આ વિડિયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડિયો લેક્ચરની અંદર આગળના દાખલાની ચર્ચા કરીશું આ દાખલાઓની પ્રેક્ટિસ કરજો જ્યાં સુધી પ્રેક્ટિસ તમે નહીં કરો તમારી જાતે ત્યાં સુધી દાખલા નહીં સમજાય અને નહીં આવડે ખ્યાલ આવે છે એટલે બે વાર પ્રેક્ટિસ તો કમસે કમ કરજો ઓકે ચલો ફરી મળીશું આપણે નવા વિડિયો ઓકે ચલો